નમસ્કાર ખેડૂત મિત્રો, હરે કૃષ્ણ ફાર્મ ટેકમાં હું હિરેન ચુડાસમા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે માળિયા તાલુકાના આંબલગઢ ગામે આવી ગયા છે કે જે એવા પ્રગતિશીલ ખેડૂતો લક્ષિતભાઈ કે જેમણે અમારી હરે કૃષ્ણ ફાર્મ ટેકનું ખાતર એવા મેજિક પ્લસનો તેમના ચણાની અંદર ઉપયોગ કરી અને ખૂબ સરસ પરિણામ મળ્યું છે. તો હવે લક્ષિતભાઈ જ કહેશે કે આ ખાતર વાપરવા તેમને શું ફાયદો છે. લક્ષિતભાઈ નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આ ચણા 3 નંબર છે, એનો આપણે 60-65 દિવસ જેવું વાવેતરનું થયું છે અને આમાં આપણે મેજિક પ્લસનો ઉપયોગ કરેલો છે. આપણે ટ્રાય માટે અડધામાં કર્યો તો અડધામાં નહોતો કર્યો, તો એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. કાયદેસર હાંધો બતાવે છે કે ઓલા ચણા નીચા છે, સુકારાનો પ્રોબ્લેમ છે, પીરિયસ મારે છે અને આ મેજિક પ્લસ આપણે જે વાપરેલું હતું એ ચણા બહુ સારા છે. અને આવે તો કોઈ પૂછે છે કે આમાં તમે શું નાખેલું છે. આપણે મેજિક પ્લસના નાખ્યાના કેટલા દિવસ છે? આપણે એના 25 દિવસ, મહિનો જેવું થયું, 30 દિવસ જેવું થયું. હા, તમને ખૂબ સારું પરિણામ મળ્યું. હા, આમાં સુકારો નથી, ફ્લાવરિંગ સારું છે, દાણા ભરાવદાર છે, દાણામાં ફાયદો છે બહુ. એક દાણો બતાવશો આપણે? હા, હજી આમાં એટલા બધા દાણા થયા નથી, પણ આપણે પોપટાનું બંધારણ છે, કેમ કે આપણે 60 દિવસના ચણા છે તો આપણે જોઈ શકીએ. જો આવી રીતના. અને જે આપણે લક્ષિતભાઈ નથી નાખ્યું, જે આપણે ખેડૂત મિત્રોને બતાવશો કે જે આપણે આમાં નથી નાખ્યું જો તમે જોઈ શકો છો, આ બતાવવાની કોઈ જરૂરિયાત નથી. અહીંયાથી બાકી છે, આ સાઈડ નાખેલું છે, કાયદેસર રીતે દેખાય જ છે. આપણે એમાં કોઈને કઈ આમ કહેવાની કે એવું બતાવવાની જરૂર પડે એમ છે નહીં. આમાં ઉપયોગ કરેલ નથી તો આવી રીતના ચણા દેખાય છે, અને જેમાં ઉપયોગ કરેલ છે તો આવી રીતના દેખાય છે. તો લક્ષિતભાઈ, તમે આ બધા ખેડૂત મિત્રોને વાપરવાની સલાહ આપી શકો? જરૂર, આ વાપરવાથી બહુ ફાયદો છે. સુકારામાં બહુ મોટો ફાયદો છે. જેને ચણા સુકાતા હોય, વયા જતા હોય, પીરા પડતા હોય, એના માટે બેસ્ટ છે. અને ફ્લાવરિંગ ચાલુ જ રહેશે, બંધ નથી થતું. તમે પાણી આપો એને ટાઈમ પ્રમાણે, એટલે એ ફ્લાવરિંગ તમારું ચાલુ જ રહે અને બહુ સારો એવો ફાયદો છે. તો મેજિક પ્લસ વાપરવું એ બહુ સારું છે ખેડૂત માટે. તો જો ખેડૂત મિત્રો જો આવી રીતના લક્ષિતભાઈના મેજિક પ્લસ રિઝલ્ટ મળ્યું છે, તો આ કોઈ ખેડૂત મિત્રને માળિયાની અંદર વાપરવું હોય, માળિયા તાલુકાની અંદર, તો અમરાપુર એગ્રી બિઝનેસ સેન્ટર આપણે ચંદ્રસિંહ ડોડિયાને ત્યાં મળી જશે.